ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ લેક્ચર સિરીઝની અંદર આપણે વાત કરવી છે આજે શોધન વિશે, કે શોધનની ડેફિનેશન શું અને એનું પ્રોપર જે છે શું છે. શોધન એમ યત કુપિતાન દોષાન નિસાર્ય બહિર રોગ શમનમ કરોતી. એટલે કે શોધન શું છે તો કે કુપિત થયેલા દોષોને નિસાર્ય એટલે કે બહાર નીકાળવા, ક્યાં આગળ? બહિર. નિસાર્ય એટલે કે નીકાળવા, ક્યાં આગળ? બહિર, બહાર નીકાળવા. અને શું કરવાનું? રોગનું શમન કરવાનું. તો કે શોધન એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રકુપિત થયેલા દોષોને રોગના શમન માટે શરીરની શું કરવામાં આવે છે? બહાર નીકાળવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? શોધન કહેવામાં આવે છે. શોધન મેં કુપિતાન દોષાન નિસાર્ય બહિ રોગ શમનમ કરોતિ. વાગ્ભટ પ્રમાણે 5 પ્રકારના શોધન છે કે વમન, શિરોવિરેચન, કાય વિરોચન, પછી અસ્ત્ર વિસ્તૃતિ એટલે રક્ત મોક્ષણ. અસ્ત્ર એટલે કે રક્ત અને વિસ્તૃતિ એટલે કે મોક્ષણ, નીકળવું. તો કે રક્ત મોક્ષણને એમને શું કીધું છે? અસ્ત્ર વિસ્તૃતિ કીધું છે. અને નિરુબસ્તી. તો વાગ્ભટ પ્રમાણે જે છે 5 છે કે વમન છે, 2 પ્રકારના વિરેચન, કાય વિરેચન અને શિરોવિરેચન. શિરોવિરેચન નશ્ય પણ કહેવાય. અસ્ત્ર વિસ્તૃતિ, નિરુબસ્તી. એટલે વસ્તુ તો શું છે? સેમ છે, પરંતુ શું છે? નામ અલગ આપે છે. પણ આ એક વસ્તુ અલગ છે આમાં, કે આની અંદર જે છે રક્ત મોક્ષણનો પણ સમાવેશ કરેલો છે. હવે એક ક્વેશ્ચન છે અને એ સિલેબસમાં પણ છે. બીજી એક જોઈ લઈએ કે સુશ્રુત અને વાગ્ભટે પંચ શોધન કીધું છે, જ્યારે ચરક, એમાદ્રી, ચક્રપાણી, દલહન આ બધાએ પંચ કર્મ શબ્દ વાપર્યો છે. એનું કારણ શું? ઘણી બધી વાર વાયવાની અંદર પૂછાતું હોય છે. તો એનું કારણ એ છે કે પંચ કર્મની અંદર સ્નેહન, સ્વેદન આદિ પ્રક્રિયા પ્લસ જે છે વમન વિરેચન તો ખરું જ. 5 જે વમન વિરેચન છે, નિરુબસ્તી, અનુવાસન બસ્તી, નશ્ય, આ તો વસ્તુ આવશે જ. સાથે સાથે એની અંદર સ્નેહન સ્વેદનનો પણ જે છે સમાવેશ પૂર્વકર્મ તરીકે કરેલો છે. તો પંચકર્મની અંદર પૂર્વકર્મ, પછી જે છે પંચકર્મ, અને ત્યારબાદ જે છે પશ્ચાતકર્મ, એનો બધાનો જ સમાવેશ પંચકર્મમાં થાય છે. જ્યારે પંચશોધનની અંદર માત્ર ને માત્ર વમન, વિરેચન, નશ્ય, રક્તમોક્ષણ, નિરુબસ્તી આવા જે કર્મો છે એનો જ સમાવેશ થાય છે. એની અંદર ન તો પૂર્વકર્મ હોય, ન તો પશ્ચાતકર્મ હોય. ખાલી માત્ર ને માત્ર જે છે આ વચ્ચેનું જે 5 કર્મો છે એનો સમાવેશ પંચશોધનની અંદર થાય છે. આ વસ્તુ થઈ ગઈ આપણે કે પંચકર્મ અને પંચશોધન વચ્ચેનું ડિફરન્સ. હવે આપણે વાત કરવી છે કે રક્તમોક્ષણ શા માટે પંચકર્મ નથી. તો રક્તમોક્ષણની અંદર શું કીધું છે? કાય ચિકિત્સામાં પ્રધાન ગ્રંથોની અંદર કહ્યું છે કે રક્તમોક્ષણ એ જે છે શલ્ય ઉપચય ચિકિત્સા છે, તે શોધન ક્રિયા નથી. રક્તમોક્ષણ શું છે? કોઈ શસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. આપમેળે રક્ત બહાર નથી આવતું. આપણે ક્યાંક એવી નીડલ અથવા ક્યાંક એવું શસ્ત્ર વાપરીએ તો જે છે રક્ત શું થાય છે? દૂષિત થયેલું રક્ત બહાર નીકળે છે. એમને એમ જાતે નીકળતું નથી. અને આત્રેય સંપ્રદાયના શિષ્યોનો મત એવો છે કે શોધન એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રાકૃત સ્ત્રોતસો દ્વારા શું થાય છે? દોષો બહાર નીકળે છે અને આપમેળે બહાર નીકળે છે. પરંતુ રક્તમોક્ષણની અંદર આપણે કૃત્રિમ સ્ત્રોતસનું નિર્માણ કરીએ છીએ. હોલો નીડલ છે અથવા તો કંઈ પણ છે કે જેનાથી આપણે શું કરીએ છીએ? કૃત્રિમ સ્ત્રોતસ એટલે કે ચેનલનું નિર્માણ કરીએ છીએ. ચેનલ દ્વારા શું થાય છે? દોષો બહાર આવે છે. આથી કહી શકાય રક્તમોક્ષણ એ પંચકર્મમાં આવતું નથી. કારણ કે પંચકર્મ તો શું છે? એક નેચરલ પ્રોસિજર છે. નેચરલ માર્ગોનો ઉપયોગ કરવાનો છે. મુખ છે, ગુદાદ્વાર છે, ઓકે, નાસા માર્ગ છે, આવા બધા જે નેચરલ જે છે ચેનલ્સ એની અંદરથી દોષો બહાર કાઢવાના છે. પરંતુ રક્તમોક્ષણની અંદર તો આપણે શું કરીએ છીએ? કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ એક હોલો ચેનલ બનાવીએ છીએ અને એના દ્વારા જે છે આપણે દોષોને બહાર કાઢીએ છીએ. તો એ પંચકર્મમાં માનવામાં આવતું નથી. ચરકના મત મુજબ પંચકર્મ એ દોષ પ્રત્યાનિક ચિકિત્સા છે, જ્યારે રક્તમોક્ષણ એ દોષ આધારિત ચિકિત્સા નથી. અને ચરક તો રક્તને દોષ પણ માનતા નથી. રક્તને કોણ દોષ માને છે? સુશ્રુતાચાર્ય માને છે. ચરક તો રક્તને દોષ માનતા જ નથી. તો રક્તને નીકાળવાની જરૂર જ નથી એવું કહે છે. રક્ત તો દોષ થતું જ નથી, તો પછી રક્તને નીકાળવાની શું જરૂર છે? તો રક્તમોક્ષણની જ જરૂર નથી. તો રક્તમોક્ષણ એ પંચકર્મમાં આવતું નથી. તો આ રીતના જે ચરકાચાર્યનું મત જે છે જાહેર થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પંચકર્મનું મહત્વ વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે જોયું શોધનની વ્યાખ્યા. કઈ રીતના શોધન શું છે? તો કે પ્રકુપિત થયેલા દોષોને નિસારણ કરવાનું છે. ક્યાં આગળ? તો બહારની તરફ. અને રોગનું શું કરવાનું છે? શમન. વાગ્ભટ પ્રમાણે 5 શોધન જોયા. પંચકર્મ અને પંચશોધન વચ્ચેનો ડિફરન્સ જોયો. અને રક્તમોક્ષણ શા માટે પંચકર્મ નથી એના વિશેની માહિતી આપણે આજે મેળવી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર પંચકર્મના મહત્વ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.